વડોદરા મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સયાજીબાગ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણાના હસ્તે મહાનુભાવોની હાજરીમાં ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેને લઈને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આજે સ્વતંત્ર પર્વની ઉજવણી આપણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત માન્ય મેયર શ્રીમતી ગીતાબેન મકવાણાની અધ્યક્ષસ્થાનમાં આપણે કમાટીબાગ વ્હાઇટ હાઉસ ગાર્ડનમાં બોન્સાઈ ગાર્ડનમાં અમે ઉજવણી કરી રહ્યા છે। ત્યારે સ્વતંત્ર સેનાનીને પણ આજે અમે યાદ કરીએ છીએ। દેશની આઝાદી માટે મહેનત કરનાર તમામ ભાઈઓ બહેનો જે કુરબાની આપ્યા છે તમામને પણ અમે આજે યાદ કરીએ છીએ અને આવનારા પેઢી પણ આ યાદગારોને આગળ લઈ જતા જ્યારે વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનું અમે કામ કરીએ છીએ ત્યારે ઉત્તમ સેવાઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીગણ અને વડોદરા નગરજન સાથે મળીને આ શહેરને આપણે વિકસિત બનાવવા માટે તમામ પ્રયત્નો આપણે સાથે મળીને કરવું જોઈએ। અને ફરી હું તમામ વડોદરાની નગરજનોને મીડિયાના મિત્રોની મારફતે હું ફરી દિલથી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું વિશેષ આપને હું પાઠવું છું। થેન્ક યુ। આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે દરેક અહીંયા કમાટીબાગ ખાતે મહાનગરપાલિકાના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સૌ સાથે મળીને એમાં કોર્પોરેશનની ટીમ છે, ફાયર બ્રિગેડ અને સૌ લોકો સાથે મળીને આજે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે દરેક નાગરિકોને મારી શુભકામનાઓ અને આપણા તિરંગો આપણી આન બાન શાનને જાળવી રાખવું એ આપણે દરેક નાગરિકોની ફરજમાં આવે છે। અને જે દેશ માટે જે લોકોએ બલિદાન આપ્યું છે એમને જે લોકો શહીદ થયા છે એ લોકોને આપણે ક્યારે ના ભૂલવું જોઈએ અને આપણે સૌ સાથે મળીને આપણા દેશને આગળ વધારવા માટે સૌ એક બનીને એક ભાઈચારો અને એકતાથી આપણે સૌ સાથે જોડીને આપણી આઝાદીને જાળવી રાખીએ આપણા સૌ લોકોની ફરજ છે।